મહેસાણાથી શક્તિપીઠ બહુચરાજીને જોડતા 157 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ફોરલેન રોડ પ્રોજેક્ટમાં વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે। ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટમાં ચાલુ કામ દરમિયાન જ રોડ પર ખાડા પડતા વિવાદ સર્જાયો છે। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને કામગીરીમાં ગેરરીતિ અને ગુણવત્તાના અભાવના આક્ષેપો કર્યા। જોકે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી કે આ ખાડા રોડમાં ક્ષતિને કારણે નહીં પરંતુ નડતરરૂપ વૃક્ષો કાપવા માટે કરવામાં આવ્યા છે। સરકારના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે 17 ડિસેમ્બર 2024ના રોજ કામ શરૂ થયાના 1.5 વર્ષ બાદ એટલે કે 10 જૂન 2026ના રોજ વૃક્ષો કાપવાની પરવાનગી મળી હતી। લોકોને અગવડતા ન પડે તે માટે અગાઉ ડામરનું એક લેયર પાથરી દેવાયું હતું, પરંતુ હવે પરવાનગી મળતા વૃક્ષો કાપવા માટે રોડ પર ખોદકામ શરૂ કરાયું છે, જે સરકારી વિભાગોની અણઘડ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ચોક્કસ માનવું છે કે રોડની કામગીરીમાં ચોક્કસ ગુણવત્તાવાળો જે માલ સામાન વાપરવાનો હોય એ વાપર્યો નથી। એની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવું ચોક્કસ મને લાગી રહ્યું છે। કારણ કે એની અંદર જે માટી પુરાણ કરવાનું હોય, એની અંદર જે કોમ્પ્રેસિંગ પાણી છોટવાનું હોય, એનો જે બેઝ છે કાચો રહી ગયો છે, એની અંદર જે સ્ટીલ વાપરવામાં આવ્યું હોય કે જેની અંદર જે સિમેન્ટ વાપરવામાં હોય એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। એના કારણે આજે રોડ બને હજી 6 મહિના પણ નથી થયા, 3 મહિનાથી રોડ ચાલુ છે અને આજે પાછળ રોડ તૂટવાનું ચાલુ છે। એની સાથે સાથે આ રોડની કામગીરી દરમિયાન જે રોડની નડતરરૂપ જે વૃક્ષો હતા એનું ટ્રીમિંગ પણ કરવામાં નથી આવ્યું અને